અને એ મૃત્યુનું દુઃખ બધાને પહોંચે એના કારણે ઘણા બધા લોકોને, કુટુંબના લોકોના મૃત્યુ થઈ શકે, જેને આપણે પંચક કહીએ છીએ. ધનિષ્ઠા, શતભિષા, ઉત્તરા ભાદ્રપદ, પૂર્વા ભાદ્રપદ અને રેવતી, આ 5 નક્ષત્રમાં કોઈનું મૃત્યુ થાય તો બધાને દુઃખ બહુ પહોંચે. એટલે એ સમયે જ્યારે એને અસ્થિ એમને સ્મશાન ઉપર લઈ જવામાં આવે ને એમને એનું શબ રાખવામાં આવે ચિતા ઉપર, ત્યારે પંચકમાં મૃત્યુ થયું છે એટલે 5 પૂતળા બનાવવામાં આવે. દર્ભનું એક પૂતળું બનાવ્યું, એની ઉપર જવનો લોટ લગાડવામાં આવે અને પછી એ નક્ષત્રના દેવતાઓ છે. ધનિષ્ઠા નક્ષત્રના દેવતા વસુ છે, શતભિષા નક્ષત્રના દેવતા વરુણ છે, પૂર્વા ભાદ્રપદા નક્ષત્રના દેવતા અજૈકપાદ છે, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના દેવતા અહિર્બુધ્ન્ય છે, રેવતી નક્ષત્રના દેવતા પૂષા છે. આ બધા દેવતાઓના ધ્યાનમાં લઈ અને 5 પૂતળા બનાવવામાં આવે દર્ભના, એના ઉપર જવનો લોટ લગાડવામાં આવે અને પછી બધાને મંત્રો સાથે એનો હોમ કરવામાં આવે. ઓમ પ્રેતવાહાય સ્વાહા, ઓમ પ્રેત સખાય સ્વાહા, ઓમ પ્રેતપાય સ્વાહા, ઓમ પ્રેત ભૂમિપાય સ્વાહા, ઓમ પ્રેત હર્ત્રે સ્વાહા, એમ કરીને એને આહુતિ આપવામાં આવે ને એના ઉપર ઘી હોમવામાં આવે, 5 પૂતળા બાળવામાં આવે. આ પ્રક્રિયા બીજા કોઈની પ્રક્રિયા નથી, પણ પંચકમાં મૃત્યુ થયું હોય